હજી સુધી નથી આવ્યો। આ આખરે ખેંચાવશે વરસાદ અને મુશ્કેલીમાં જગતનો તાત। વાત ભાવનગરની કરીએ। આકાશમાં વાદળો છે પણ વરસાદ હવે આવ્યો છે, જેના કારણે ધરતીપુત્રોની ચિંતા પળે પળ અત્યાર સુધી વધી રહી હતી। ચોમાસાની આગાહી વચ્ચે ભાવનગરમાં વરસાદના વાદળો, પરંતુ સંકટના વાદળોથી ખેડૂતોની ચિંતા દિવસે ને દિવસે વધી રહી છે। મહુવા સહિત અનેક વિસ્તારો કે જ્યાં ખેડૂતોએ કપાસ, મગફળી, તલ, બાજરી, જુવાર, મગ, અડદ જેવા ચોમાસુ પાકનું સમયસર વાવેતર કરી દીધું છે, પરંતુ એક વીઘા દીઠ 20 થી 25 હજાર રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ વરસાદ ન પડતા બિયારણ જમીનમાં જ સુકાવાની સ્થિતિ આવી। આ સાથે જ હજુ પણ વરસાદ જો નહીં આવે તો ખેડૂતોને ફરી વાવણી કરવી પડશે, જેનાથી આર્થિક બોજ અનેક ગણો વધી જશે। પરંતુ આ બધાની વચ્ચે હવામાન વિભાગની આગાહી છે અને અત્યારે જે પ્રકારે વાતાવરણ સર્જાયું છે, વરસાદ આવે તેવી પૂરેપૂરી શક્યતા છે। મોંઘા ભાવના બિયારણને ખાતરને લાવીને બેઠા, અષાઢ પૂરો જો આ અષાઢે આવી ગયો છે તો હવે કેદી વરે છે તો અમારે કરવું શું? એમ માલને પાણી પીવા નથી, માણસને પણ ઘટે છે, વાડીઓમાં લાવીએ છીએ તો હવે આનો છુટકારો કાંઈ પણ સરકાર કરે કે ભગવાન કરે તો થાય। વરસાદની રાહ વચ્ચે હવે ખેડૂતોની આશા સરકાર તરફ છે। ખેડૂતોની માંગ છે કે શેત્રુંજી ડેમમાંથી ડાબા અને જમણા કાંઠાની કેનાલમાં તાત્કાલિક સિંચાઈનું પાણી છોડવામાં આવે, જેથી હાલનો પાક બચી શકે અને ખેડૂતોનું દેવું માફ કરાય તેવી માંગ ઉઠી છે। એક બાજુ કુદરત રોટણ, એક બાજુ જો સરકાર કાંઈ સહાય ન કરે તો ખેડૂતોને તો મોતના અને આપઘાત કરવા સિવાય કાંઈ વધવાનું નથી। એટલે સરકારને અમારી વિનંતી છે કે ખજાનો ખુલ્લો મૂકી દો અને ખેડૂતોને મોટા પ્રમાણમાં સહાય કરો, ખેડૂતોનો દેવો માફ કરી દો।